दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 જે તત્વોનું વર્ગીકરણ એમાં એસ પી અને ડી ચાર વિભાગના તત્વોની આપણે વાત કરી ચૂક્યા છીએ। હવે નવો વિભાગ છે છેલ્લો વિભાગ એફ વિભાગના તત્વો। મિત્રો આપણે એફ વિભાગના તત્વોને નામ આપેલું છે આંતર સંક્રાંતિ તત્વો। કેમ કે સંક્રાંતિ શ્રેણીના તત્વોનો જ એક ભાગ છે, ધ્યાન રાખજો, બરાબર છે। એટલે આવર્ત કોષ્ટકની બહાર, આવર્ત કોષ્ટકની અંદર નહીં, ધ્યાન રાખજો ભાઈ, આવર્ત કોષ્ટકની બહાર જે છે ધ્યાન રાખજો, અને તળિયે, બરાબર છે, જે બે આડી હરોળ તમને આપેલી છે એ તત્વોને આપણે શું કહીશું? આંતર સંક્રાંતિ તત્વો, અથવા તો કયા કહીશું? એફ વિભાગના તત્વો, બરાબર છે। તો લખું છું મુદ્દો, ધ્યાન રાખજો, પોઈન્ટ આપણે નોંધતા જઈશું જેથી તમને વાંચવામાં તકલીફ ના પડે। તો ધ્યાન રાખજો કે આવર્ત કોષ્ટકની બહાર, આવર્ત કોષ્ટકની બહાર પાછું ધ્યાન રાખજો મિત્રો, નીચે ટૂંકમાં આખું જે આવર્ત કોષ્ટક છે એમાં નીચે તમે જો જોયું આવર્ત કોષ્ટક તમે 8મા 9મા 10મા ધોરણમાં તો તમને ખબર હશે કે નીચે બે આડી હરોળ આવી છે, અને ધ્યાન રાખજો, અને તળિયે જે બે આડી હરોળ બે આડી હરોળ નીચે આપેલી છે, ધ્યાન રાખજો, બરાબર છે। જે બે આડી હરોળ માં તત્વોને રાખવામાં આવેલા છે અથવા રાખવામાં આવ્યા છે તે તત્વોને એફ વિભાગના તત્વો કહે છે। કયા વિભાગના? એફ વિભાગના તત્વો કહે છે। મિત્રો ધ્યાન રાખજો કે આવર્ત કોષ્ટકમાં જે બે આડી હરોળ છેલ્લે આપેલી છે, આખું આવર્ત કોષ્ટક નીચે આપેલી છે, જોજો, એ નીચે જે બે હરોળ આપી છે એ હરોળ જ એફ વિભાગના તત્વોની છે। શરૂઆતમાં આપણને ખબર છે આવર્ત કોષ્ટકમાં એસ વિભાગ, પછી છેલ્લે પી વિભાગ અને વચ્ચે ડી વિભાગ, એટલે 18 સમૂહ તો પતી ગયા। પહેલો ને બીજો સમૂહ કોનો હતો? એસ વિભાગનો હતો। 13 થી 18 કોના હતા? પી વિભાગના। અને 3 થી 12 કોના હતા? ડી વિભાગના। તો સમૂહની વાત તો પૂરી થઈ હવે, પણ એમાં જ ડી વિભાગમાં નીચે 14 તત્વોની બે શ્રેણીઓ આવેલી છે, અને એ શ્રેણીઓને આપણે એફ વિભાગમાં મૂકેલી છે। મિત્રો ધ્યાન રાખજો, એમાં બે શ્રેણી છે, એક 4F શ્રેણી, ધ્યાન રાખજો, એક છે 4F શ્રેણી, બરાબર છે, જેને આપણે નામ આપ્યું છે પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી। પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી, અથવાનું બીજું નામ તમે જાણતા હશો મિત્રો, અથવા હું લખું છું લેન્થેનાઇટ શ્રેણી। કઈ શ્રેણી છે મિત્રો? લેન્થેનાઇટ શ્રેણી છે, ધ્યાન રાખો। અને એમાં કયા તત્વો મિત્રો? તો લેન્થેનમ સિવાય, લેન્થેનમનો પરમાણુ ક્રમાંક છે 57, બરાબર છે, 57 નંબરનું તત્વ આમાં ગણતરીમાં લીધું નથી, ધ્યાન રાખજો, બરાબર। આંતર સંક્રાંતિ શ્રેણીનો ભાગ ખરો, પણ એના બધા જ ગુણધર્મો આ શ્રેણીને મળતા નથી, એટલે આ શ્રેણીનું સભ્યને ગણવામાં આવતું નથી, ધ્યાન રાખજો, બરાબર છે। એટલે અહીંયા સીરિયમ સીઈ જેનો પરમાણુ ક્રમાંક 58 છે ત્યાંથી સ્ટાર્ટ કરીને લ્યુટેશિયમ છે મિત્રો, પરમાણુ ક્રમાંક 71, બરાબર છે। આજે સુધીના જે છે આ સુધીના
કુલ 14 તત્વોનો સમાવેશ અહીંયા કરેલો છે. કારણ કે આપણને ખબર છે કે એફ કક્ષક કે જેમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 14, એટલે 14 તત્વોની શ્રેણી બને છે. બીજી શ્રેણી છે મિત્રો 5f શ્રેણી. ધ્યાન રાખજો, 5f શ્રેણી, જેને આપણે દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણી કહીએ છીએ. દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણી તરીકે આપણે ઓળખી છે. અથવા એનું બીજું નામ આપવું હોય તો એક્ટિનાઇટ શ્રેણી છે. બરાબર મિત્રો, આની અંદર એક્ટિનિયમ થી માંડીને લોરેન્સિયમ સુધીના તત્વોનો સમાવેશ થાય. જો કે આ શ્રેણીનું જે પહેલું તત્વ છે એક્ટિનાઇટ, એનો સમાવેશ અહીંયા નથી કરતા આપણે. 14 તત્વો છે, ધ્યાન રાખજો. એક છે થોરિયમ થી સ્ટાર્ટ કરો, TH, પરમાણુ ક્રમાંક 90. બરાબર છે. થી માંડીને લોરેન્સિયમ, તમે 90 થી સ્ટાર્ટ કરો તો છેલ્લું તત્વ કયું આવે મિત્રો? 103 નંબરનું આવે. તો 103 સુધીના કુલ 14 તત્વો જે છે મિત્રો, એનો સમાવેશ અહીંયા આપણે કરેલો છે. બે શ્રેણીઓ યાદ રાખજો મિત્રો. બે શ્રેણીઓમાં એક છે એક્ટિનાઇટ શ્રેણી અને બીજી છે લેન્થેનાઇટ શ્રેણી. મિત્રો ધ્યાન રાખજો. બરાબર છે. હવે મૂળ વસ્તુ આવી કે આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ મિત્રો? બરાબર છે. તો પછીનો મુદ્દો લખું છું કે આ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ અથવા ઇલેક્ટ્રોનીય રચના, આ ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે આપણને ઓબ્જેક્ટિવ પૂછાય છે. બરાબર છે. તો n-2 આવશે f 1 થી 14. બરાબર છે. n-2 f 1 to 14 છે. 1 - 14 ના માનતા પાછા. n-2 f 1 to 14, n-1d 0 થી 1, એટલે કે ડી કક્ષકમાં 0 અથવા 1 ઇલેક્ટ્રોન રહી શકે છે. અને ns2 પ્રકારની હોય છે અથવા પ્રકારની છે. ધ્યાન રાખો, આ ઇલેક્ટ્રોન રચના છે, ખાસ યાદ રાખજો. તમને પૂછે કે એક્ટિનાઇટ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? ધ્યાન રાખો, સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? તો ખાસ યાદ રાખજો મિત્રો, n-2 આવશે પહેલું. હવે માની લો કે મારે આની ઇલેક્ટ્રોન રચના લખવી છે લેન્થેનાઇટની, તો n ની જગ્યાએ હું 4 મૂકી દઉં છું. કેટલા મૂકી દઉં? બરાબર છે. ધ્યાન, સોરી, n છે 6 આવશે. જ્યાં n બરાબર લખવું મારે લખવું પડશે 6 અથવા 7. શું મૂકીશું? જ્યાં હું લખી દઉં ખાસ, એટલે ભૂલ ના થાય તમારાથી. જ્યાં n બરાબર 6, 7. કારણ કે છઠ્ઠા આવર્તની વાત આવે છે, એટલે ધ્યાન રાખજો કે અહીં આગળ n બરાબર 6 મૂકો તો 4f થશે. 4f 1 to 14. પછી 5d 0 to 1 અને 6s2. તો કયાની થઈ? 4f શ્રેણીની ઇલેક્ટ્રોન, એટલે કે લેન્થેનાઇટ શ્રેણીની. અને જો એની જગ્યાએ 7 મૂકું તો શું થાય? 5f 1 to 14, પછી 6d 0 to 1, 7s2. તો આ થઈ કઈ શ્રેણીની મિત્રો? એક્ટિનાઇટ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના. બરાબર છે. અને આ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે મિત્રો? એફ કક્ષકમાં. એટલે હું નોંધી દઉં છું અહીંયા. પછી એની લાક્ષણિકતાઓ જોઈએ કે આ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન
એફ કક્ષકમાં દાખલ થાય છે. મિત્રો બાયોલોજીના મિત્રોને નીટની એક્ઝામ આપવાની જ હોય છે, તો નીટમાં આ જે પોઈન્ટ છે ખાસ યાદ રાખજો. મેં જે ટીક કરું છું એ લેન્થેનાઇટ શ્રેણી, તો 14 તત્વો ક્યાંથી ક્યાં સુધીના, પ્રથમ છેલ્લું તો ખાસ યાદ રાખશો. 5F શ્રેણી અથવા એક્ટિનાઇટ શ્રેણી, એમાં કેટલા તત્વો? 14. ક્યાંથી ક્યાં? થોરિયમથી લોરેન્સિયમ. એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ રાખો, અને આ ઓબ્જેક્ટિવમાં આપણને પૂછાતા હોય છે મિત્રો, ધ્યાન રાખજો. હવે મિત્રો આને ભણીએ છીએ લાક્ષણિકતાઓ. ક્રમશઃ એક પછી એક લાક્ષણિકતાઓ આપણે જોઈએ છીએ, ધ્યાન રાખજો. અને એ લાક્ષણિકતાઓ પણ મગજમાં રાખીશું. જેમ એફ વિભાગના તત્વોની લાક્ષણિકતાઓ હતી અને ડી વિભાગના, એમ એફ વિભાગના તત્વોની પણ ચોક્કસ લાક્ષણિકતાઓ છે. મિત્રો એક વસ્તુ આપણે ચોક્કસ ભણી ગયા કે પી વિભાગમાં ધાતુઓ પણ આવતા હતા, અધાતુ પણ આવતા હતા, અર્ધ ધાતુ પણ આવતા હતા અને નિષ્ક્રિય વાયુ આવતા હતા. એસ વિભાગના તત્વોને સક્રિય ધાતુઓ કહી છે આપણે. ડી વિભાગમાં ટોટલી આપણે ધાતુ શબ્દ વાપર્યો. તો એફ વિભાગમાં તત્વો પણ ડી વિભાગનો જ એક ભાગ છે, અને એટલે આ તત્વો બધા જ કેવા છે? ધાતુઓ છે. ધ્યાન રાખજો. એટલે આની લાક્ષણિકતા લખશું એક પછી એક, ધ્યાન રાખજો કે આ બધા જ તત્વો ધાતુઓ છે. પહેલી લાક્ષણિકતા, આ બધા તત્વો અથવા બધા જ તત્વો શું છે? ધાતુઓ છે. એક મુખ્ય લાક્ષણિકતા, નોર્મલ લાક્ષણિકતા જેને કહીએ આપણે. જેમ દરેક શ્રેણીમાં તત્વો જે છે, ધ્યાન રાખજો, આની બે શ્રેણીઓ છે. તો આની બે શ્રેણીઓ જે છે, એક 4F અને બીજી કઈ? 5F. બરાબર. એટલે દરેક શ્રેણીના તત્વોના ગુણધર્મો લગભગ કેવા છે? સમાન છે. કારણ કે લેન્થેનાઇટ સંકોચન જે આપણે ભણવાનું છે, બરાબર છે. તો દરેક શ્રેણીના બરાબર છે તત્વો જે છે ના ગુણધર્મો કેવા છે? તો લગભગ સમાન હોય છે. લગભગ સમાન હોય છે. અને એનું કારણ શું? તો ખાસ હું લખું છું લેન્થેનાઇટ સંકોચનના કારણે, અથવા લેન્થેનોઇડ સંકોચન જેને કહેવાય છે. આ મુખ્ય લાક્ષણિકતા છે, ધ્યાન રાખજો. પણ ક્યાંક એવું બને છે કે શરૂઆતના તત્વો એવા છે કે એમની ઓક્સિડેશન અવસ્થાઓ જુદી જુદી ઘણી બધી મળે છે. જેમ ડી વિભાગમાં આપણે વાત કરી કે ડી વિભાગના તત્વો +2 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, તો અહીંયા +2, +3, +4 મળે જ છે મિત્રો, ધ્યાન રાખજો. એટલે ધ્યાન રાખજો કે એક્ટિનાઇટ શ્રેણીના જે છે એના શરૂઆતના તત્વો જે છે એક કરતા વધારે સંભવિત ઓક્સિડેશન અવસ્થાઓ, ધ્યાન રાખજો. બરાબર છે. એટલે ધ્યાન રાખજો એક્ટિનાઇટ શ્રેણીના શરૂઆતના તત્વો જે તત્વો છે હું બધા તત્વો નથી બોલી, ધ્યાન રાખજો. શરૂઆતના તત્વો એક કરતા વધારે સંભવિત ઓક્સિડેશન અવસ્થાઓ, બધા ધરાવ્યો ને સંભવિત શબ્દ આપ્યો, સંભવિત ઓક્સિડેશન અવસ્થાઓ બરાબર છે ધરાવે છે અથવા દર્શાવે છે. ક્લિયર? અને એના પરિણામે શું થાય છે? આથી એમને અનુરૂપ જે રસાયણ વિજ્ઞાન જે ગુણધર્મનો અભ્યાસ છે, ધ્યાન રાખજો, એ લેન્થેનાઇટ શ્રેણીના તત્વો કરતા વધુ જટિલ છે. બરાબર. અને એટલે લખું છું, ધ્યાન રાખજો મુદ્દો ખાસ. અને એટલા માટે એટલે કે આથી તેમનું રસાયણ વિજ્ઞાન
આથી તેમનું જે રસાયણ વિજ્ઞાન છે એ બરાબર તેમને અનુરૂપ કયા તત્વો આને અનુરૂપ બીજા તત્વો કયા છે? તો લેન્થેનાઇટ. કયા છે? લેન્થેનાઇટ. તો લેન્થેનાઇટ શ્રેણીના તત્વો કરતા વધુ જટિલ છે. ધ્યાન રાખજો. બરાબર છે. ફરીથી મુદ્દા જુઓ. બધા જ તત્વો ધાતુઓ છે. દરેક શ્રેણીના તત્વોના ગુણધર્મો લગભગ કેવા છે? સમાન. બરાબર છે. એનું રીઝન પણ મેં લખ્યું, લેન્થેનોઇડ સંકોચનના કારણે. બીજો એક મહત્વનો મુદ્દો કે એક્ટિનાઇટ શ્રેણી જે છે જેના શરૂઆતના તત્વો એક કરતા વધારે સંભવિત ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે અને એના લીધે આ જે શરૂઆતના તત્વો છે એમનું રસાયણ વિજ્ઞાન એને અનુરૂપ લેન્થેનાઇટ શ્રેણીના તત્વો કરતા કેવું છે? વધુ જટિલ છે મિત્રો. બરાબર છે. બીજી એક મહત્વની વાત કે વધુમાં એક્ટિનાઇટ શ્રેણી લેન્થેનાઇટ શ્રેણીની વાત કરીએ તો એક જ તત્વ છે પ્રોમિથિયમ જે રેડિયો સક્રિય છે મિત્રો. કયું છે? જે રેડિયો સક્રિય છે. બરાબર છે. એટલે ધ્યાન રાખજો કે વધુમાં એક્ટિનાઇટ શ્રેણીના તત્વો કેવા છે? મેં કહ્યું એમ કેવા છે મિત્રો? રેડિયો સક્રિય છે. ધ્યાન રાખજો. લેન્થેનાઇડમાં ગુણ નથી. ધ્યાન રાખજો. લેન્થેનાઇડ બધા રેડિયો સક્રિય નથી. એક જ તત્વ ખાલી પ્રોમિથિયમ બરાબર છે એ જ રેડિયો સક્રિય છે જ્યારે અહીંયા બધા જ. આથી ઘણા એક્ટિનાઇટ તત્વોને મેળવવા હોય તો કેવી રીતે? તો કેન્દ્રીય પ્રક્રિયાઓ દ્વારા મેળવવા પડે. બરાબર છે. અને એમનો જથ્થો પણ કેવો મળે? ઘણો સૂક્ષ્મ, માઇક્રો મિલી નહીં. ધ્યાન રાખજો. મિલી માઇક્રો નહીં, નેનોગ્રામમાં મળે છે. ધ્યાન રાખજો. અથવા એનાથી ઓછા જથ્થામાં પ્રાપ્ત થાય છે. અને આથી ઘણા એક્ટિનોઇડ તત્વોને એક્ટિનોઇડ લખી અથવા એક્ટિનાઇડ શ્રેણી લખી ચાલશે મિત્રો. ઘણા એક્ટિનોઇડ્સ અથવા એક્ટિનોઇડ તત્વોને શાના દ્વારા? મેં કહ્યું એમ તો કેન્દ્રીય પ્રક્રિયાઓ દ્વારા શાના દ્વારા મેળવીશું? કેન્દ્રીય પ્રક્રિયાઓ દ્વારા. કયા જથ્થામાં? મેં કહ્યું એમ ખાસ તો નેનોગ્રામ. ખાસ અંડરલાઈન કરું છું. ધ્યાન રાખજો કે પછી એનાથી પણ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરવા છે. કે ધ્યાન રાખજો કે તેનાથી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરવામાં આવ્યા છે. ક્લિયર બાબત? અને એટલે આ તત્વો રેર તત્વો કહેવાય. રેર મતલબ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવતા તત્વો. બરાબર છે. બીજું કે લેન્થેનાઇટ શ્રેણીનો તો સંપૂર્ણ અભ્યાસ થઈ શક્યો છે મિત્રો, પણ એક્ટિનાઇટ શ્રેણીના તત્વોનો આ રસાયણ વિજ્ઞાનનો હજુ સંપૂર્ણ અભ્યાસ થઈ શક્યો નથી. બરાબર ધ્યાન રાખજો. એટલે ખાસ લખો છો કે એક્ટિનાઇટ શ્રેણીના એક્ટિનાઇડ શ્રેણીના તત્વોના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ રીતે થઈ શક્યો નથી. ધ્યાન રાખજો. થઈ શક્યો નથી. આ મહત્વની બાબત. તમને આખો પોઈન્ટ હોય, આખું આવર્ત કોષ્ટક ભણ્યા અને તમને માની લો કે પ્રશ્ન પૂછ્યો કે આવર્ત કોષ્ટકમાં કયા તત્વોનું રસાયણ વિજ્ઞાન
હજુ સંપૂર્ણ વિકસિત નથી, તો તમારો જવાબ એક જ આવશે, એક્ટિનાઇડ શ્રેણીના તત્વો. એફ વિભાગના નહીં, ધ્યાન રાખજો પાછા, એક્ટિનાઇડ શ્રેણીના તત્વો છે. બરાબર છે. અને છેલ્લો એક મુદ્દો લખું છું, ધ્યાન રાખજો, યુરેનિયમ પછીના જે તત્વો છે, યુરેનિયમ પછીના તત્વોને અનયુરેનિયમ, ખાસ યાદ રાખજો, અનયુરેનિયમ. કયું નામ મેં આપ્યું? યુરેનિયમ પછીના જે તત્વો. પરમાણુ ક્રમાંક યુરેનિયમનો તો તમે ક્લિયર હોવો જોઈએ મિત્રો. કયો? 92. 92 પછીના બધા તત્વો એને અનયુરેનિયમ તત્વો કહે છે. અને તમને ખબર હોવી જોઈએ મિત્રો, પરમાણુ ક્રમાંક, ધ્યાન રાખજો, પરમાણુ ક્રમાંક 92 યુરેનિયમ એ કુદરતમાં મળી આવતું તત્વ છેલ્લું ગણાય. બધા તો પછીના તો બધા કેન્દ્રીય પ્રક્રિયા દ્વારા મેળવેલા છે. તો આ થઈ એફ વિભાગના તત્વોની લાક્ષણિકતાઓ. મિત્રો અહીંયા ધ્યાન આપજો, મેં એક એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન, આવા તો કેટલાય બનશે મિત્રો, આવર્ત કોષ્ટક છે તો કેટલાય પ્રશ્નો બનશે કે પરમાણ્વીય ક્રમાંક ઝેડ બરાબર, ધ્યાન રાખજો, 117 અને 120 વાળા તત્વો કે જેનું રસાયણ વિજ્ઞાન હજુ શક્ય બન્યું નથી. બરાબર, એનો અભ્યાસ શક્ય બન્યો નથી, એટલે કે હજુ સુધી થઈ નથી. તો આ તત્વોનું આવર્ત કોષ્ટકમાં સ્થાન કયા સમૂહમાં હોવું જોઈએ આપણે નક્કી કરવું છે મિત્રો. બરાબર છે. અને આ બંને તત્વોની ઇલેક્ટ્રોનીય રચના શું હશે તે મિત્રો જણાવો. બરાબર છે. તો પહેલી જ વાત ધ્યાન રાખીએ કે પહેલા આપણે વિચારીએ પરમાણુ ક્રમાંક 117. પહેલો જવાબ હું વિચારું છું, ધ્યાન રાખજો, નંબર 1 લઉં છું, પછી 120 ની વાત કરીએ. તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે સમૂહમાં ઇલેક્ટ્રોન રચનામાં ફરક શું છે. બરાબર છે. તો પહેલો આવર્તમાં 2 તત્વો, પછી 10 એટલે 8 8 18 18 32 અને પછી જાઓ તો આગળ જાઓ તો 32 જ હોય. બરાબર છે. હવે ધ્યાન રાખજો, પરમાણુ ક્રમાંક જો 117 હોય તો 117 માંથી મિત્રો આંકડા બાદ કરતા જાઓ. 117 જે છે, હું ધ્યાન રાખજો તો તમને સમજાવું છું, ધ્યાન રાખજો કે 117મો પરમાણુ ક્રમાંક આપણને કયો. બરાબર છે. આપણે નક્કી કર્યું, ધ્યાન રાખજો, એમાંથી હું 32 માઇનસ કરું, કેટલા? કારણ કે તત્વ તો નીચે જવાનું, ટોટલ થવાનું, એટલે 32 માઇનસ કર્યા તો સીધી વાત છે આ 5. બરાબર છે. અને 11 જે છે એમાંથી 3 ગયા, 8 85 આવ્યા. સમજો બરાબર. હજુ હું 32 બાદ કરું છું, બીજા 32 મેં બાદ કર્યા, શું થશે? તો કયું આવશે? 3. કેટલા આવ્યા? 5 53 આવ્યા. ચલો 18 18 બંને બાદ કરી દઈએ આપણે. સમજો, હું ક્રમશ એટલા માટે લઉં છું તમને ખ્યાલ આવે. ચલો મેં 18 બાદ કર્યા, 18 બાદ કર્યા તો 13 માંથી 8 જાય તો 5. બરાબર છે. ધ્યાન રાખજો, આખી તમારા તત્વો ક્રમશ આવી જશે બધા જ. બરાબર છે. 5 આવ્યા, એક ઓછો કરીએ, 4 માંથી 1 ગયો, 3. હજુ આમાંથી હું 18 બાદ કરું, કેટલા આવશે મિત્રો? વિચારો. 15 માંથી 8 જાય તો 7 આવશે. હજુ એક ઓછો થશે એટલે અહીંયા 17 થઈ જશે. ચલો 32 બાદ કર્યા, પાછા 32 બાદ કર્યા, પાછા 18 બાદ કર્યા, 18 બાદ કર્યા. હવે 8 બાદ કરું તો પહેલું તત્વ તો ક્લિયર છે. 8 બાદ કરું તો હવે કેટલા આવશે? 9. અને 9 નંબરનું તત્વ પહેલું છે એ નક્કી થઈ ગયું. અને જેનો પરમાણુ ક્રમાંક 9 હોય એ તત્વ કયું? ફ્લોરિન. કયું છે?
ફ્લોરિન એ હેલોજન તત્વ છે, એનો મતલબ 117 વાળું જે તત્વ છે એ ક્યાં આવશે? કયા સમૂહમાં? 17મા સમૂહમાં. 17મો મતલબ હેલોજન. મિત્રો આ તો નહીં, કોઈ પણ તમને પૂછે તમારે આ સિરીઝ યાદ રાખી દો, આ યાદ રાખી દો. 8 8 18 18 32 32. બરાબર છે? તમને જે પરમાણુ ક્રમાંક 100 ઉપરનો આપ્યો, આપણે 100 ઉપરની ચિંતા કરવાની છે, નીચે વાળો તો ઓટોમેટિક આવડ કોષ્ટકમાં આપણને આવડવાના જ છે. તો તમારે શું કરવાનું? પહેલામાંથી છેલ્લો આંકડો આવશે એ પહેલા તત્વનો હશે. આ જે આંકડો છે પહેલા તત્વનો છે, સીધી વાત છે. જે પણ આવશે એ છેલ્લો બાદ કરો એટલે છેલ્લું તત્વ, તો પહેલું તત્વ આવી. અને પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોય, પહેલા તત્વનો તો સમૂહ મોઢે જ હોય આપણને. પહેલા તત્વ જે છે એના તો સમૂહ આપણને મોઢે જ હોવા જોઈએ. તો પરમાણુ ક્રમાંક પહેલા તત્વનો 9 થયો, એનો મતલબ 117 વાળું તત્વ ક્યાં હશે મિત્રો? મેં સમજાવી, ખબર પડી તમને? 8 8 18 18 અને 32. આની જે માહિતી છે એ પ્રમાણે તમને જો પહેલું તત્વ ખબર હોય, કયું તત્વ પહેલું, તો તમને ઓટોમેટિક આખી સમૂહના બધા જ તત્વોના પરમાણુ ક્રમાંક આવડી જાય. જેમ કે એક સાદું હેલોજન તત્વના પરમાણુ ક્રમાંકની વાત કરું હવે, તો પહેલા તત્વનો 9, બીજા તત્વનો 17, ત્રીજા તત્વનો 35, ચોથા તત્વનો 53, પાંચમા તત્વનો 85, છઠ્ઠા તત્વનો 117. ક્લિયર થઈ ગયો હવે? બરાબર છે? એટલે ધ્યાન રાખજો કે સ્પષ્ટ વાત એ જ મેં કરી તમને કે પરમાણુ ક્રમાંક જેનો 117 છે એ તત્વ ક્યાં આવેલું હશે મિત્રો? હવે તો હેલોજન સમૂહ. તો લખું છું સ્પષ્ટ કે પરમાણુ ક્રમાંક 117 અથવા લખું છું પરમાણ્વીય ક્રમાંક અથવા પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલું? 117. બરાબર છે? જે છે તત્વનું સ્થાન ક્યાં હશે? તો આવર્ત કોષ્ટકમાં. કયો સમૂહ? સમૂહ 17. માં કયા તત્વો? હેલોજન તત્વો. એનું છેલ્લું તત્વ તમને ખબર છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. તો 80 ની નીચે હશે, એસ્ટેટિન ની નીચે હશે. બરાબર? નીચે ની તરત જ નીચે હશે. વસ્તુ ક્લિયર થઈ ગઈ? કેમ? તો મિત્રો ધ્યાન રાખજો, હેલોજન તત્વો લખું છું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. આ 5 તત્વો હેલોજન તત્વો છે. પહેલાનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે, 9 અને 8 ઉમેરો 17. બરાબર છે? 8 8 તો થઈ ગયા. 18 ઉમેર્યો 35. ચલો 18 ઉમેરો તો કેટલા થયા? 53. અને 32 ઉમેરો 85 થઈ ગયા. અને આની અંદર 32 ઉમેરીશ તો 117 નંબરનું જે તત્વ X જે અજ્ઞાત છે. ખબર પડી? 8 સીધા ઉમેર્યા, 18 ઉમેર્યા, 18 ઉમેર્યા, 32 ઉમેર્યા, 32 ઉમેર્યા, 117 આવી ગયો. તો પરમાણુ ક્રમાંક 117 ધરાવતું તત્વનું સ્થાન ક્યાં? તો સમૂહ 17માં જે હેલોજન તત્વ છે એસ્ટેટિનની તરત જ નીચે હશે. કઈ માહિતીને આધારે મિત્રો? તો સ્પષ્ટ લખું છું 8 8 18 18 32 32. ચાલુ રાખીએ આપણે ની માહિતીના આધારે. મિત્રો આ ખાસ યાદ રાખજો, કારણ કે સમૂહમાં તમને તત્વના પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે જ આ યોગ્ય માહિતી છે. ધ્યાન રાખો.
સ્પષ્ટ માહિતી આ છે. બરાબર છે. હવે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી તો એસ્ટેટિન પછીની ઇલેક્ટ્રોન રચના જવાની છે નીચે. તો છેલ્લું નિષ્ક્રિય તત્વ જે હતું રેડિયમ હતું રેડોન, તો તેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો તેની ઇલેક્ટ્રોનીય રચના 8 કોષ્ટકમાં ઇલેક્ટ્રોન નામ ક્લિયર હોવી જોઈએ મિત્રો આપણને. તો રેડોન Rn બરાબર, પછી એટલે પરમાણુ ક્રમાંક કેટલો રેડોનનો 86 છે, આપણે 117 સુધી પહોંચવું છે. તો રેડોન પછી 5F14, તો 86 વત્તા 14 100 થઈ ગયા. 6D10 110 થયા. 7S2 7P5 આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. અને તમને ખબર જ હોય કે સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એટલે સ્પષ્ટ લખીએ કે સમૂહ નોંધ કરીને લખું છું જાણકારી માટે કે સમૂહ 17 અથવા 17મો સમૂહ હોવાથી શું થશે? સંયોજકતા કક્ષા. કઈ કક્ષા? સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન 7 હોય. અને 7 જ છે અથવા 7 હોય તો 7 છે જ. એટલે સીધી વાત છે કે પહેલું જ તત્વ જે પરમાણુ ક્રમાંક 117 છે તો એના જે તત્વની વાત કરીએ, આ તો કોઈ પણ મિત્રો પૂછશે, 116 નું પૂછશે, 119 નું પૂછી શકે. એક સમજવા માટે મેં એમસીક્યુ લીધો છે. હવે દરેક તત્વ માટે Z બરાબર 17, 18, 19, 20, 25, 32 જે લઈએ બધાના સોલ્વ કરવાનો મિત્રો આપણી જોડે સમય એડજસ્ટ ના થાય. એટલે આ પ્રમાણે તમે બીજા પરમાણુ ક્રમાંક લઈ અને વિચારજો, આવા જવાબ તમને આવડશે. મિત્રો હવે નંબર 2 માં જઈએ. ચલો કે હવે તમારી પાસે પરમાણુ ક્રમાંક ધ્યાન રાખજો 120 તો લખું છું. તે જ રીતે પરમાણ્વીય ક્રમાંક અથવા પરમાણુ ક્રમાંક Z બરાબર 120 વાળું જે તત્વ, તો સીધી વાત છે 117 પછી 118 આવે. 117 નું 17 માં આવ્યું તો 118 વાળું 18 માં આવશે, પાછું 19 વાળું પહેલામાં આવશે અને 20 વાળું બીજામાં. આ તો સીધો જવાબ થયો. અને પેલા પ્રમાણે ગણવું તો ગણી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. તો પરમાણુ ક્રમાંક Z બરાબર 120 વાળું તત્વ બરાબર છે અથવા વાળા તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે મિત્રો? સમૂહ નંબર 2. ધ્યાન રાખજો, સમૂહ નંબર 2. આ ગણ એટલે હવે તો તમને ખબર પડી ગઈ કે 117 તો 17મો સમૂહ, 118 18મો સમૂહ, 119 પાછો પહેલો સમૂહ, 120 બીજો સમૂહ. સીધું ગણી શકશો બરાબર છે. તો સમૂહ નંબર 2 કયા તત્વો? આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો બરાબર છે. આની નીચે હશે અથવા તત્વોની સાથે બરાબર. રેડોનની સોરી રેડિયમ, આર એ મતલબ રેડિયન, આર એન મતલબ રેડોન. રેડિયમની તરત જ નીચે હશે. બરાબર છે. રેડિયમની તરત જ નીચે હશે. કયા આવર્તમાં? સ્પષ્ટ લખું છું મિત્રો, 8મા આવર્તમાં. કયા આવર્તમાં હશે? 8મા આવર્તમાં. બરાબર છે. આથી એની ઇલેક્ટ્રોન રચના તો હવે રેડિયમ પછીનું આપણને ખબર નથી એટલે લખી શકીએ કે આથી
તેની ઇલેક્ટ્રોન રચના. તમને ખબર છે પહેલા સમૂહની NS1 બીજાની NS2 છે, તો 8મો આવર્ત એટલે 8s2 તો આવશે જ, અને આગળનું તત્વ આપણને ખબર નથી મિત્રો. તો સીધી વાત છે કે 2 તો ઇલેક્ટ્રોન થઈ ગયા, 120 ઇલેક્ટ્રોન મૂકવા છે, 2 થઈ ગયા, હવે 118 મૂકવા છે, તો 118 માટે આપણને ખબર છે. અજ્ઞાત તત્વ તો સિમ્બોલ કેવી રીતે આપીએ છીએ? અન, 1 માટે અન, બીજા 1 માટે અન, અને 8 માટે અક્ટ, એટલે યુ UO આ સંજ્ઞા આપણે આપી દીધી. UUO 8s2 થશે. તો આ રીતે મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન પૂછે કોઈ પણ રીતે સમૂહના સંદર્ભમાં ધ્યાન રાખજો, તો આપણે આ રીતે મિત્રો જવાબ આપવા સક્ષમ હોવા જોઈએ. આવા તો મિત્રો કેટલાય પ્રશ્નો પૂછી શકાશે, ધ્યાન રાખજો. ચલો નમૂના રૂપે આપણે એક સીધું વિચારું છું, એક બીજો નમૂના રૂપે ધ્યાન રાખજો. તમારે નક્કી કરવાનું છે કે આની જગ્યાએ તમને આવું કહ્યું, ચલો આ જવા દઉં છું. હવે આની જગ્યાએ જો તમને આવો શબ્દ વાપર્યો કે પરમાણુ ક્રમાંક, સમજો બરાબર, 125 વાળું તત્વ તમારે લખવું છે. કયું? સાદું ઉદાહરણ છું, ધ્યાન રાખજો. ચલો એક સમજાવી દઉં છું તમને હજુ પણ, એટલે તમને બીજો પ્રશ્ન ના રહે. બરાબર છે? એટલે કયું તત્વ ક્યાં હશે ખબર પડે. કે Z બરાબર, તમને હમણાં હાલ વાત કરી એમ કે Z બરાબર માની લો કે, સમજો બરાબર, 115 વાળું તત્વ તમને કહ્યું, 115 વાળું તત્વ આવર્ત કોષ્ટકમાં કઈ જગ્યાએ હશે એ તમારે નક્કી કરવું છે. બરાબર છે? તો સીધું જ જો પહેલા તત્વની તમને ખબર પડી જશે, કયા તત્વની? પહેલા તત્વની, તો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. એટલે મગજમાં રાખો કે આપણી જોડે આમ તો તમને સીધી ખબર છે જ. હવે તો ધ્યાન રાખજો, હવે તો તમને ખબર છે. આગળ એક પ્રશ્ન લખ્યો એટલે મેં આ તો ન લખ્યો ને તમારે પરીક્ષામાં સીધો જવાબ આપવો હોય તો અત્યારે મેં વાત કરી કે 117 વાળું 17મા સમૂહમાં, તો 116 વાળું ક્યાં હશે? 16મા સમૂહમાં, અને 115 વાળું ક્યાં હશે? 15મા સમૂહમાં. આ સીધો જવાબ છે. બરાબર છે? તો Z બરાબર 115 છે, તો 115 છે મિત્રો, એમાંથી આપણે 32 માઇનસ કરો. પહેલા આપણી સિરીઝ યાદ રાખો, 8 8 18 18 32 32, આ ચાલુ રાખો. ખબર પડી છે? આટલું બાદ કરતા જઈએ, 1 2 3 4 5, તો ઓટોમેટિક પેલાની ખબર પડી જાય. બરાબર છે? તો 32 બાદ કરીશ મિત્રો, તો અહીંયા 3 આવ્યા. ચલો 11 માંથી 3 ગયા 8. બરાબર છે? ચલો પાછા મેં 32 બાદ કર્યા, તો 3 માંથી 2 ગયા 1. ચલો 8 માંથી 3 ગયા, કેટલા થયા? 5. પરમાણુ ક્રમાંક 51 આવે. ચલો હું 18 બાદ કરું છું. 11 માંથી 8 ગયા 3, એક ઓછો કરીશ. 4 માંથી 1 ગયા 33. હજુ 18 બાદ કરીશ. ચલો 13 માંથી 8 ગયા તો 5, એક ઓછો કરીશ. 2 માંથી 1 ગયા 1. બરાબર છે? ચલો હવે હું 8 બાદ કરું તો 15 માંથી 8 ગયા 7. 7 નંબરનું જે તત્વ છે પહેલું હશે, તો નક્કી થઈ ગયું. 7 નંબરનું તત્વ પહેલું હશે, અને જેનો પરમાણુ ક્રમાંક 7 હોય, Z બરાબર 7, એ તત્વ છે નાઇટ્રોજન. કયું છે? એનો મતલબ નાઇટ્રોજન સમૂહ. કયો સમૂહ છે? તો સમૂહ નંબર 15. કયા સમૂહમાં? 15મો છે. એનો મતલબ કે આ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ક્યાં હશે? ક્યાં હશે મિત્રો? સમૂહ 15માં હશે. તો આ રીતે મિત્રો તમે બીજા પ્રશ્નો પણ વિચારી શકો, અને આ રીતે તમે સોલ્યુશન મેળવી શકો છો. એમાં કોઈની પણ જરૂર હવે તમને ના પડવી જોઈએ. ઓકે, થેન્ક યુ.